જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. મિત્રો, 11 હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય કે પછી કોઈ પણ પાવન તિથિ હોય ત્યારે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. ગીતાજીના અધ્યાયનું શ્રવણ જરૂરથી કરવું જોઈએ, જે આપણા પિતૃઓને મોક્ષગતિ અપાવે છે, ઘરમાં સુખ શાંતિ અપાવે છે અને બધી રીતે ફળદાયી છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં તો કહ્યું જ છે કે કર્મની ઈચ્છા ન રાખવી, ફળની ઈચ્છા ન રાખવી. તમે માત્ર તમારું કર્મ કરો. માટે આપણે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર પણ જો ગીતાજીના પાઠનું શ્રવણ કે અધ્યયન કરશું તો પણ કૃષ્ણ પરમાત્મા જરૂરથી આપણા મનની વાત જાણશે, કારણ કે તે તો અંતર્યામી છે અને આપણા સમસ્યાનું સમાધાન પણ થઈ જશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જોઈએ ગીતાજીનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને વળી પાછા કર્મના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે એક મારે માટે કલ્યાણકારક હોય તે નિશ્ચિંત કરીને મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધુ સારો છે. હે મહાબાહો, જે મનુષ્ય કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો, કેમ કે રાગ દ્વેષાદી દ્વંદ્વથી રહિત મનુષ્ય સહેલાઈથી સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. જ્ઞાની અને કર્મયોગી એક સરખું ફળ પ્રાપ્ત કરે છે. સાંખ્યયોગ અને જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો જ્ઞાનીઓ જ કહે છે, પંડિતો કહેતા નથી, કારણ કે મનુષ્ય બંનેમાંથી એકને પણ ઉત્તમ રીતે આચરે તો બંનેનું ફળ પામે છે. જ્ઞાનીઓ જે પરમપદને પામે છે તે જ કર્મયોગીઓ પણ પામે છે, જેથી તે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે, તે જ બરાબર જુએ છે. પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે, પરંતુ કર્મયોગમાં જોડાયેલો મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. કર્મયોગીના લક્ષણો જોઈએ તો જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણ વાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે, તેવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. એવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જોવે, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળનો ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉઘાડે તથા મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે જ છે, એમ સમજી હું કાંઈ કરતો જ નથી એવું માને છે. આ રીતે જે માનવી બધા કર્મ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ છોડીને કર્મો કરે છે, તેને જેમ કમળના પાનને પાણી સ્પર્શ કરી શકતું નથી તેમ તેને પાપો સ્પર્શ કરી શકતા નથી. યોગીઓ શરીરથી, મનની, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી માત્ર અંતઃકરણની શુદ્ધિ માટે જ આસક્તિ રહિત કર્મો કરે છે. કર્મયોગી કર્મફળની ત્યજીને નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગ રહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધનમાં પડે છે. જીવાત્માને મોહ થતો નથી. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને 9 દ્વારોવાળા આ શરીરરૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. વિભુ એટલે કે પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય ગ્રહણ કરતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે, પણ જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું પણ મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે,
જેમના શરીરની સ્થિતિ તન્મય જીવાત્માને મોહ થતો નથી. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ કરીને 9 દ્વારોવાળા આ શરીરરૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણીઓના કરતાપણાના કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. વિભુ એટલે કે પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય ગ્રહણ કરતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. પણ જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું પણ મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સર્વમાં સમભાવ દ્રષ્ટિ તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનય યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે, તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસાર જીત્યો છે. કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે, તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ સ્થિત રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુને પામીને ઉદ્વેગ કરતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો માનવી અંતઃકરણમાં જે સુખ મેળવે છે, તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો પણ અનુભવે છે. ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે, તે જ બધા દુઃખનું કારણ છે, અને તે આદિ તથા અંતવાળા આવવા જવાવાળા છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તેઓમાં રમતો નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ મંત્રમુગ્ધ સાધક બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર આંખોની દ્રષ્ટિને ભ્રુકુટીની વચ્ચે સ્થિર કરીને, નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત જ છે. તે મને યજ્ઞો અને તપના ભોગતા તરીકે, સર્વ લોકોના મહેશ્વર તરીકે અને સર્વ પ્રાણીના સ્વાર્થરહિત મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાયઃ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, હવે આપણે સાંભળીશું 5મા અધ્યાયનું મહાત્મ્યની કથા. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને 5મા અધ્યાયનું મહાત્મ્ય ને તેના ફળ વિશે જણાવી કૃતજ્ઞ કરો. આ સાંભળી ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, ગીતાજીના આ 5મા અધ્યાયનો પાઠ કરનાર મનુષ્યના દેહ માત્રનો સ્પર્શ કરવાથી અધમમાં અધમ જીવનો પણ ઉદ્ધાર થાય છે અને તે મોક્ષને પામે છે. આ અધ્યાયનું મહાત્મ્ય વિશેષ છે, તેની કથા સાંભળો. મહાત્મ્યની કથા. કેટલાક સમય પહેલાં પુરુકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, પણ કર્મોથી રાક્ષસ હતો. તે બ્રાહ્મણ હોવા છતાં વેદશાસ્ત્રોનું અધ્યયન કરવાને બદલે માંસ મદિરા ખાતો અને પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલો હતો. તે મહાદુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો, સ્નાન, સંધ્યા, પૂજા, ઉપવાસના વગેરે કરતો નહીં. તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ તેના જેવી જ કુલટા અને વ્યભિચારિણી હતી. એક દિવસ તેની કુલટા પત્ની અરુણાએ પોતાના
વ્યભિચારીના માર્ગમાં અંતરાયરૂપ લાગતા તેના પતિ પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધનો અવતાર પામી પૃથ્વી પર જન્મ્યો. સમય જતાં તેની વ્યભિચારીણી પત્ની અરુણાને ભગંદરનો અસાધ્ય રોગ લાગુ પડ્યો અને તે પણ ઘણી પીડા ભોગવી છેવટે મરણ પામી. મૃત્યુ પછી યમદૂતોએ તેને નરકમાં નાખી ત્યાં યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગ્રીનો અવતાર પામી તે પૃથ્વી પર જન્મી. એક દિવસ આ સુગ્રી ગીધની નજરે ચઢી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગ્રીને મારવા ઘસી ગયો. જીવ બચાવવા સુગ્રી નાઠી પણ છેવટે ગીધે સુગ્રીને પકડી મારી નાખી. બધી બાજુ ગીધને પણ જંગલમાં શિકારે આવેલા એક શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો પણ અંત લાવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં વરસાદના પાણીથી ભરેલી એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો આ બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું, તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની યોગી મહાત્માની ખોપરીમાં પડવાથી તમારા પાપો નાશ થયો છે. તમારા પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની યોગી મહારાજ નિત્ય ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરતા હતા. તેથી તેઓ બ્રહ્મલોકને પામ્યા છે. અને આવા પવિત્ર માણસના હાડકાનો સ્પર્શ થવાથી તમારા સર્વ પાપો નાશ પામ્યા છે અને તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન ગિરિરાજ તરણ કી જય. દ્વારિકાધીશ કી જય. મિત્રો, તો તમે સાંભળ્યું 5મા અધ્યાય અને 5મા અધ્યાયની મહાત્મય કથા, જે ખૂબ જ ફળદાયી અને મોક્ષદાયી છે. આજના પાવન દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણા પિતૃઓને પણ ભગવાન શ્રી કૃષ્ણ આત્માને શાંતિ કરે અને તેના ચરણોમાં વાસ આપે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય માતાજી.